નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે પંજાબ સિંધ બેંકની અંદર લોકલ બ્રાન્ચ ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ભરતી ભરવા માટે કુલ કેટલી જગ્યાઓ છે, આ ભરતી ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ ભરતી ભરવા માટે કુલ તેને સ્ટેટ રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ છે, આ ભરતીની અંદર તમારું સેલરી બેઝ શું રહેશે, આ ભરતી પ્રક્રિયાની અંદર ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલની અંદર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં જઈને તમે મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે પંજાબ એન્ડ સિંધ બેંક લોકલ બેંક ઓફિસર રિક્રુટમેન્ટ 2025, એટલે કે પંજાબ અને સિંધ બેંકની અંદર જે લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તો કુલ થઈને 750 જગ્યાઓ છે. અને આની અંદર મિત્રો હવે સ્ટેજ વાઇઝ રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ છે એની વાત કરીએ તો મિત્રો, આંધ્રપ્રદેશની અંદર જે તેલુગુ લેંગ્વેજ છે એની અંદર 80 જગ્યાઓ છે, છત્તીસગઢની અંદર 40 જગ્યાઓ છે, ગુજરાતની અંદર 100 જગ્યાઓ છે, હિમાચલ પ્રદેશની અંદર 30 જગ્યાઓ છે, ઝારખંડની અંદર જેની લેંગ્વેજ સાંથલી છે એની અંદર 35 જગ્યાઓ છે, કર્ણાટકની અંદર 65 જગ્યાઓ છે જે કન્નડ ભાષા છે, મહારાષ્ટ્રની અંદર જે મરાઠી ભાષા છે એની અંદર 100 જગ્યાઓ છે, ઓડિશાની અંદર ઓરિયાની જગ્યા 85 જગ્યા છે, પોંડિચેરી જે તમિલ ભાષા છે એની અંદર 5 જગ્યાઓ છે, પંજાબની અંદર 60 જગ્યાઓ છે, તમિલનાડુની અંદર 85 જગ્યાઓ છે, તેલંગાણાની અંદર 50 જગ્યાઓ છે અને આસામની અંદર 15 જગ્યાઓ છે. આમ કુલ તેને 750 જગ્યાઓ છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ લાયકાત શું હોવી જોઈએ, તો તમે મિનિમમ કોઈપણ ડિગ્રીની અંદર તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ અને 18 મહિનાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ કોઈપણ બેંકનો. ત્યાર પછી મિત્રો, ઉંમરની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે તમારે ઉંમર કેટલી હોવી જોઈએ, તો મિનિમમ ઉંમર તમારે 18 થી 35 વર્ષ હોવી જોઈએ. અને જે લોકો SC/ST કેટેગરી ધરાવે છે તેવા લોકોને ગુજરાતના નીતિ નિયમ મુજબ સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે આની અંદર તમારી પોતાની લોકલ લેંગ્વેજ તમે બોલી શકતા હોય, વાંચી શકતા હોય અને સમજી શકતા હોવા જોઈએ. હવે મિત્રો, આ ભરતી પ્રક્રિયાનો પે સ્કેલ શું રહેશે, એટલે કે તમારું પગાર ધોરણ શું રહેશે, તો મિનિમમ તમારું પગાર ધોરણ 48,480થી શરૂ થશે અને પ્રોબેશન 6 મહિનાનું રહેશે, જેની અંદર તમારે આ ભરતી પ્રક્રિયાની અંદર બોન્ડ કરવું પડશે અને બોન્ડ 3 વર્ષનો મિનિમમ રહેશે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, તો મિત્રો આની અંદર પહેલાં લેખિત એક્ઝામ આવશે, જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ 30 માર્ક્સનું પૂછાશે, જેનો અંદર 30 મિનિટનો સમય રહેશે. બેન્કિંગ નોલેજ જેની અંદર 40 પ્રશ્નો પૂછાશે, એના 40 માર્ક્સ રહેશે અને 40 મિનિટનો સમય રહેશે. જનરલ નોલેજ જેની અંદર 30 પ્રશ્નો પૂછાશે, 30 માર્ક્સ રહેશે અને એનો સમય 30 મિનિટનો રહેશે. કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ કોમ્પ્યુટર નોલેજ 20 ક્વેશ્ચનો પૂછાશે, જેની અંદર 20 માર્ક્સ રહેશે અને 20 મિનિટનો સમય રહેશે. આમ કુલ ટોટલ થઈને 120 પ્રશ્નો પૂછાશે અને 120 માર્ક્સનું પેપર પૂછાશે અને સમયગાળો 120 મિનિટ રહેશે. હવે આની અંદર મિનિમમ ક્વોલિફાઈડ તમારે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે તેવા લોકોને 40% લાવવાના રહેશે અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે તેવા લોકોને 35% લાવવાના રહેશે. આ એક્ઝામ પાસ કર્યા બાદ તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એ પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે તમારે મેરિટ બેઝમાં ગણાશે, જેની અંદર તમારે ઇન્ટરવ્યૂની અંદર લેખિતમાં ઇન્ટરવ્યૂની અંદર તમારે 30% લાવવાના રહેશે.
હવે મિત્રો વાત કરીએ તો આની અંદર તમારી એપ્લિકેશન ફી શું રહેશે? તો જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરીમાં આવે છે, હેન્ડીકેપમાં હોય તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે. અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 850 રૂપિયા ફી છે. મિત્રો, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2025 છે, એટલે કે 4/9/2025 છે. હવે મિત્રો, આની અંદર તમે જ્યારે લાગી જાઓ ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર શું જોશે? તો તમારું આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, તમારા ડિગ્રીઓની માર્કશીટ જોઈશે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, તમારું એજ પ્રૂફ એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર જોઈશે, તમારી NOC જોઈશે. એ પહેલાં હવે મિત્રો, બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા નોટિફિકેશન આપેલી છે, એ પણ તમે એનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, અહીંયા નોટિફિકેશન આપેલી છે જેની અંદર રાજ્ય વાઇઝ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા દર્શાવેલું છે, જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી તમારે ઉંમર પણ અહીંયા આપેલી છે, જે મિનિમમ તમારે 20 થી 30 વર્ષની હોવી જોઈએ. અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે તેવા લોકોને સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ પણ આપેલી છે. એ મિત્રો તમે અહીંયા આપેલી આપણો અભ્યાસ કરીને જોઈ શકો છો. હવે મિત્રો, એક ખાસ મુદ્દાની વાત એ કે હવેથી આપણા વિડીયોની અંદર, દરેક વિડીયોની અંદર જે તે ભરતી હશે એની નોટિફિકેશનની પણ લિંક હવે મૂકવામાં આવશે, જે તમારે જોવાની રહેશે. તો મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે આ PDFનો અભ્યાસ કરવો પડશે. અહીંયા તમને સિલેક્શન પ્રોસેસ માટે તમારી એક્ઝામ પેટર્નની અંદર કયા વિષયનું કેટલું પૂછાશે એ પણ તમને અહીંયા આપેલું છે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો મોબાઈલની અંદર તમારે આ રીતના નોટિફિકેશન આવશે. આપણા ચેનલની અંદર દરેક વિડીયો મોબાઈલની અંદર બનાવવામાં આવે છે. તો મોબાઈલની અંદર તમારે આ રીતના એક નોટિફિકેશન, ધીસ વેબસાઇટ ઇઝ વ્યૂએબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ, એટલે કે કોઈપણ બેંકની ભરતી હોય એ તમારા મોબાઈલની અંદર આ રીતના આવશે. તમારે કોઈપણ બેંકની ભરતી તમારે તમારા પોતાના લેપટોપ અથવા તો PCની અંદર ભરવાની રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે અને અધર બેંકનો એક્સપિરિયન્સ ધરાવે છે 18 મહિનાનો, તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.